તમને જણાવી દઉં, मैसेज इज इन वेस्ट क्योंकि म्यूचुअल फंड्स सही है। હવે આ મેસેજ જ્યારે પાસ ઓન કરવાનો થાય ને કે મ્યુચ્યુઅલ ફંડ શું, કે મ્યુચ્યુઅલ ફંડનું આવું જ કંઈક છે, એમાં શું થાય કે એડવર્ટાઇઝ આવે, સમયના અભાવની લીધે 30 સેકન્ડની એડવર્ટાઇઝ આવે, એટલે તમારા ને મારા જેવા હોશિયાર લોકો બીજાને સમજાવે કે મને ખબર છે, એટલે પછી શું થાય, કહેતા भी दीवाना અને સમજતા તો कैसा है हमने देख लिया। એટલે મ્યુચ્યુઅલ ફંડ એટલે શું, જો તમને ખબર ન હોય તો ચિંતા કરવાની જરૂર નથી, આ કાર્યક્રમ એના માટે જ છે। એટલે મ્યુચ્યુઅલ ફંડની વાત કરું, ધ્યાનથી જોજો, ધ્યાનથી સમજજો, અને જે લોકોને ખબર છે એ બી સમજજો કે તમને બરાબર ખબર છે કે નહીં, કાં તો હું મારી ભૂલચૂક થાય તો મને બી કરેક્ટ કરી શકો। માની લો આપણી પાસે 3 ડબ્બા છે, 1 2 ને 3, રાઈટ। પહેલો ડબ્બો એવું કહે છે કે આ દેશની મોટી મોટી 100 કંપનીઓમાં હું નિવેશ કરીશ, બીજો ડબ્બો એવું કહે છે કે હું કંપનીઓમાં નિવેશ કરવાનો નથી પણ હું લોન આપીશ, હું એ કંપનીઓને બી લોન આપી શકું કે બીજા કોઈને, એટલે કે એફડી જેવો નિવેશ, શું કહેવાય એને, એફડી જેવો નિવેશ સાદી ભાષામાં। ત્રીજો ડબ્બો શું કહે છે કે હું કોઈ પણ એક વસ્તુ નહીં કરું, હું કંપનીઓમાં નિવેશ કરીશ, લોને આપીશ અને સોનું પણ ખરીદીશ। આ મેં તમને 3 ડબ્બા કીધા, પણ આવા અનેક ડબ્બાઓ હોઈ શકે, આને કહેવાય મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ। વિશેષતા શું છે કે દરેક ડબ્બાનો એક ઉદ્દેશ્ય હોય, એક લક્ષ્ય હોય, એ લક્ષ્યની બહાર જઈને એ કામ કરી શકતો નથી। તો તમારા અને મારા જેવા લોકો આમાંથી જેને જે ડબ્બો ગમે એમાં આવીને નિવેશ કરે, એટલે કે આપણે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમની અંદર નિવેશ કરીએ, જેનો પહેલેથી જ લક્ષ્ય કે ઓબ્જેક્ટિવ ડિસાઇડેડ હોય છે। તો જ્યારે બી નિવેશ કરે ત્યારે આપણને ખબર હોવી જોઈએ કે જે સ્કીમમાં નિવેશ કર્યું એનો ઓબ્જેક્ટિવ શું છે। જ્યારે એટલું ખબર હશે તો ઘણી બધી મૂંઝવણો આસાન થઈ જશે। તો તમારા ને મારા જેવા લોકો જે ડબ્બો ગમે એમાં આવીને પૈસા નાખી દે, પૈસા એટલે ફંડ, તમારા ને મારા એટલે મ્યુચ્યુઅલ। હવે સ્કીમની અંદર પૈસા આવી ગયા, હવે આ ક્યાં જવાના, માર્કેટમાં। મ્યુચ્યુઅલ ફંડ આર સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક, રાઈટ। જે માર્કેટનું રિસ્ક લઈએ, ક્યારે રિસ્ક લઈ શકીએ, જ્યારે આપણા પૈસા એમાં જતા હોય ત્યારે, એટલે આ પૈસા જવાના માર્કેટની અંદર। માર્કેટની અંદર કોણ નાખશે આ પૈસા, ફંડ મેનેજર। કોણ નાખશે, ફંડ મેનેજર। આ કોણ છે, એક એક્સપર્ટ છે। આ કોણ છે, આ માણસ એક એક્સપર્ટ છે જેનું રાત દિવસ આ જ કામ છે। મને એટલું ખબર પડે છે કે દેશની 100 કંપનીઓમાં, મોટી 100 કંપનીઓમાં નિવેશ કરું તો મને સારું છે, પણ ક્યારે ખરીદવા, ક્યારે વેચવા, કઈ કંપનીના લેવા, આ બધી મને ખબર પડતી નથી। એટલે હું શું કરું કે આ રૂપિયા ફંડ મેનેજરના હવાલે કરું અને એને કહું કે તું એક્સપર્ટ છું તો તું મારા બદલે આ કામ કર। આપણે બીમાર પડે ડૉક્ટર પાસે જઈએ ને, હે ને, અત્યારે આપણી વેલ્થ બીમાર છે એટલે આપણે એના ડૉક્ટર પાસે ગયા, એટલે એ આપણા રૂપિયા માર્કેટમાં નિવેશ કરે। હવે નિવેશ કરે માર્કેટમાં, માર્કેટ શું આપે, રિટર્ન્સ। એ રિટર્ન્સ કોના, આપણા, કારણ કે રૂપિયા આપણા। હવે જે પણ એક્સપર્ટ છે એ આપણા માટે આ સોશિયલ સર્વિસ કરશે, he will charge to whom, not to individual investor। તમારે દરેક જણા પાસેથી આવીને ચાર્જ નહીં કરે, સ્કીમમાંથી એને કંઈક પ્રાવધાન આપવામાં આવતું હોય છે, એટલે શું થાય કે એના જે ચાર્જ છે એ આપણા આટલા બધા ઇન્વેસ્ટરો વચ્ચે વહેંચાઈ ગયા। જો આપણે પર્સનલી કોઈ આવા એક્સપર્ટને રોકીએ તો આપણને બહુ જ મોંઘો પડે।
મ્યુચ્યુઅલ ફંડ દ્વારા, મ્યુચ્યુઅલ ફંડ કોઈ અલગ વસ્તુ નથી, આ બધા વિકલ્પોમાં ઇન્વેસ્ટ કરવાનું એક માધ્યમ છે, રાઈટ. એટલે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા પહેલો ડબ્બો એટલે મેં શું કીધું તમને, ઇક્વિટીનો ડબ્બો કહેવાય. કંપનીમાં નિવેશ કરીએ ને એટલે ઇક્વિટીનો ડબ્બો કહેવાય. પહેલો ડબ્બો એટલે કે ઇક્વિટીનો ડબ્બો કહેવાય. બીજો ડબ્બો મેં જે તમને કીધું એ લોન વાળો ડબ્બો એટલે કે ડેટનો ડબ્બો કહેવાય. એટલે મ્યુચ્યુઅલ ફંડ એટલે ફક્ત ને ફક્ત ઇક્વિટી એવું જરૂરી નથી, એ ડેટ પણ હોઈ શકે. આનું મિક્સચર ત્રીજો ડબ્બો છે એ પણ હોઈ શકે. એટલે જ્યારે બી આ રૂપિયા માર્કેટમાં જાય ત્યારે એક્સપર્ટ દ્વારા જાય એટલે પહેલું ફિલ્ટર ત્યાં આવી જાય. જ્યારે રોકીએ પૈસા તો પહેલું ફિલ્ટર ત્યાં આવી જાય. હવે માની લો કોઈ પણ એક ફંડ 40 થી 50 અલગ અલગ કંપનીમાં નિવેશ કરવાનો, શું બધી કંપની ચાલવાની ચકાચક? નહીં ચાલે, રાઈટ. એક બે કંપની ન બી ચાલે, રાઈટ. ભલે એક્સપર્ટ હોય પણ ન પણ ચાલે. તો શું થવાનું? ના, આપણે તો પૈસા નાખી દીધા ને, એક્સપર્ટે રોકી દીધા 50 કંપનીમાં. હવે એમાંથી એક બે ચલો ના ચાલી તો એટલા રૂપિયા ઘટવાના, રાઈટ. આપણા ઇન્વેસ્ટમેન્ટના રૂપિયા ઘટવાના. તો મારા 100 માંથી કેટલા? 2 રૂપિયા હાર્ડલી, બહુ બહુ તો 4 રૂપિયા, અરે મેક્સિમમ 6 રૂપિયા. તો બાકીના 94 નું શું? એ તો વધવાનું, રાઈટ. એટલે શું થયું કે મારા 100 રૂપિયા એ અલગ અલગ 50માં વહેંચાઈ ગયા. આને કહેવાય રિસ્કનું ડાયવર્સિફિકેશન, કે મારા ઇન્વેસ્ટમેન્ટનું ડાયવર્સિફિકેશન. મેં સીધું આ વસ્તુ કરી શકત, સીધું હું મ્યુચ્યુઅલ ફંડમાં ન જાત અને ઇક્વિટીમાં રોકત, તો શું થાય? એ કંપની ડૂબે તો મારા બધા 100 ડૂબી જાય. આમાં શું થયું કે મારા એટલા અટકાઈ ગયા. એટલે કે જે રિસ્ક છે મેં એને કેલ્ક્યુલેટેડ રિસ્ક લીધું કહેવાય. મારું રિસ્ક અલગ અલગ જગ્યાએ ડાય. તો મ્યુચ્યુઅલ ફંડ દ્વારા નિવેશ કરવાનો ફાયદો નંબર 1, એક્સપર્ટની એડવાઇસ મળે, ઓછા ભાવમાં મળે, મારું રિસ્ક ડાયવર્સિફાઈ થઈ જાય. ચોથું શું? તકલીફ ક્યાં પડે? મારે જરૂર પડે બહાર ત્યારે પેલો બાવો બોલે નહીં, હે એવું કહેવાય ને. હા, આમાં શું થાય કે મને જ્યારે જોતા હોય ત્યારે પૈસા હું કાઢી શકું. 4 દિવસની અંદર તમે ઇન્સ્ટ્રક્શન આપો એટલે 4 દિવસમાં તમારા રૂપિયા ખાતામાં આવી જાય, રાઈટ. મારી પાસે રિયલ એસ્ટેટ હોય, લાખોની કરોડોની હોય, પણ મારે જરૂર પડી ત્યારે હું એમાંથી લિક્વિડેટ કરી શકતી નથી. મારી એફડી મારે તોડવી પડે, રાઈટ. બાકી ના હોય એ સમયે તો મને એટલું નુકસાન થઈ જાય હું તોડીને લઉં તો આમાં તમને એ લિક્વિડિટીનો ફાયદો મળે છે. તો દેટ ઇઝ અનધર. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, એ આ રેગ્યુલેટેડ છે, સેબીના રેગ્યુલેશન્સની અંદર આવે છે. સૌથી છેલ્લે આવ્યું એટલે કે બીજા નિવેશના વિકલ્પોમાં જે બી તકલીફો પડતી હતી એ બધી આમાં ન પડે એની ખાતરી કરવામાં આવે છે. તો મ્યુચ્યુઅલ ફંડ કેમ અને મ્યુચ્યુઅલ ફંડ શું ને શા માટે મ્યુચ્યુઅલ ફંડ, આટલું ક્લિયર? બરાબર. હવે મ્યુચ્યુઅલ ફંડના અલગ અલગ પ્રકાર હોય છે. પ્રકાર કેટલા હોય? બહુ બધા હોય, પણ આજે આપણે મોટા મોટા બેઝિક 4-5 પ્રકારની વાત કરીશું. પહેલો પ્રકાર એટલે કે ઇક્વિટીનો પ્રકાર, જે મેં તમને કીધું એ પહેલો ડબ્બો. એ રૂપિયા ક્યાં નાખે? ઇક્વિટી એટલે શું? ઇક્વિટી એટલે શું? શેર્સ બાય કરીએ, રાઈટ. ઇક્વિટી એટલે શેર, શેર એટલે ભાગ. ભાગ શેમાં? કંપનીમાં. કંપનીના શેમાં? નફામાં. હા, નુકસાન. આ નુકસાન વાળું કોણ છે? એને ચોકલેટ છે. યસ, આ વસ્તુ આપણને પહેલેથી ખબર છે, રાઈટ. કોઈ પણ ધંધામાં તમે નિવેશ કરો તો એ નફો કે નુકસાન બંને કરી શકે એ પહેલેથી જ ખબર છે ને. તેમ છતાં બી આપણે કંપનીમાં નિવેશ કર્યો, શું વિચારીને? કે કંપની સારી હશે તો કદાચ એકાદ વાર નુકસાન કરે, પણ લાંબા સમયે તો ફાયદો કરશે, રાઈટ. આપણે વિચાર્યું ને કે લાંબા સમય તો ફાયદો કરશે. શું આપણી પાસે એવા લાંબા સમયના રૂપિયા છે? છે આપણી પાસે? નથી. યાદ કરો, ક્યાંક મૂકી દીધા છે, ભૂલી ગયા છો. ઇક્વિટીમાં ઇન્ટરેસ્ટ ન આવે.
એ જ કહું છું, ઇક્વિટીમાં તમે ભાગ બનો, કંપનીના ભાગીદાર બનો, એટલે કાં તો નફો થાય ને કાં તો નુકસાન થાય. ડિવિડન્ડ